સુરતના સમરસ હોસ્ટેલ જીવાતવાળું ભોજન પીરસવાનો આરોપનો મામલો। મોડી રાતથી એબીવીપી વિદ્યાર્થી નેતાઓ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલની બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું। સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચ્યા હતા। ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવશે। જીવાતવાળા ભોજનની ફરિયાદને લઈને નાયબ નિયામકે જણાવ્યું કે સમરસ હોસ્ટેલમાં ભોજનને લઈને એક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે। એબીવીપી સંગઠન દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે કે ગાદલા ગોદડા હોસ્ટેલની અંદર અને વિદ્યાર્થીઓને કેટલીક તકલીફો પડે છે ભોજનને લગતી, તો એના અનુસંધાને અગાઉ જણાવેલું હશે, તો એના અનુસંધાને ગાંધીનગર પણ અમારી રજૂઆત થઈ છે અને ત્યાંથી તાત્કાલિક ધોરણે ગાદલા જે છે એનું ટેન્ડરિંગ કરીને એ સુવિધા પૂરી પાડશે। ત્યારબાદ વિદ્યાર્થીઓને અહીંયા સ્થાનિક અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી, બાંહેધરી આપવામાં આવી કે આપની જે લાગણી છે એને ટૂંક સમયમાં પૂરી કરશું, પણ જિલ્લા કક્ષાએ કેટલીક ઓથોરિટી નથી હોતી, એટલે ગાંધીનગરથી જે પણ ત્વરિત નિર્ણય લેવાશે એમને વિદ્યાર્થીના હિતમાં એમને કામગીરી કરી આપવામાં આવશે। ભોજનને લઈને શું ફરિયાદ મળી, કઈ રીતની કાર્યવાહી? ભોજનને લઈને વિદ્યાર્થીઓનો આક્ષેપ એવો હતો કે ગંદકી હોય છે, સ્વચ્છતા સમયસર હોતી નથી, પણ આપ જોઈ શકો છો કેન્ટીનમાં જઈને કે એ બાબતને લઈને અમે જેટલા પણ સ્ટાફ છે એમને કડકાઈથી કીધું છે અને ભવિષ્યમાં ક્યારેય આવું નહીં થાય, સ્વચ્છતાને લઈને ઇસ્યુ નહીં આવે એવા આદેશો આપવામાં આવ્યા છે। સર, કઈ જીવાત નીકળે છે આવા? અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે, ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમને સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે। આજે જે સમરસમાં વિદ્યાર્થીઓના જમવાને જે મળે છે તે એકદમ ઘટિયા ક્વોલિટીના મળે છે અને ડેલી ખાનામાં કશું ના કશું જંતુ વસ્તુ નીકળે જ છે। જ્યારે આપણે અહીંયાના લિફ્ટોને વાત કરીએ તો લિફ્ટો ચાલતી નથી, વિદ્યાર્થીઓ 10-10 માળ સુધી સીડી ચાલીને જવા પડે છે। જ્યારે અહીંયા વિદ્યાર્થીઓના પાણી પીવાના સમસ્યા એટલા વધારે છે કે કઈ પણ ફ્લોર પર આ લોકોના પાણી નહીં આપી શકે વિદ્યાર્થીઓના, અને રૂમોના દરવાજાના હાલત આ થઈ ગયા છે। આમાં કઈ રીતે વિદ્યાર્થીઓ રહે, રૂમોમાં કઈ રીતે રહે, અને આખા વોશરૂમોના હાલત આનાથી વધારે ઘટિયા થઈ ગયા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલ રાતથી અહીંયા બેઠીને આંદોલન ચલાવે છે અને હવે 2-3 દિવસ 4 દિવસ આંદોલન ચલાવવા પડશે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આ સમરસના વિદ્યાર્થીઓ રેડી છે આંદોલન ચલાવવા માટે। જ્યાર સુધી વિદ્યાર્થીઓના સમસ્યાના નિવાકરણ નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે।